વિડીયોનો આ પહેલો ભાગ છે. બીજા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. તો ચાલો શીખીએ પાઠ 2, રાજા ખાય રીંગણા. સૌપ્રથમ સરસ મજાની એક કવિતા છે જે તમારે શિક્ષક શ્રી ગવડાવે તે મુજબ ગાવાની છે. કવિતાના શબ્દ છે: આ અમારી ગાડી છે, પગ એના પૈડા છે, પેટ એનું એન્જિન છે, રોજ સવારે ઉપડે છે, ભાગછૂટ ભાગછૂટ ભાગછૂટ. નાના બાળકો છે એ ગાડી ચલાવે છે અને તે ગાડીના પગ છે એ પૈડા છે, એન્જિન પેટ છે અને દરરોજ સવારે ઉપડી જાય છે. એટલે આપણું શરીર વિશે વાત કરે છે. રસોડું પહેલું સ્ટેશન છે, સીટી ત્યાં વગાડે છે, ભૂખ ભૂખ ભૂખ. બધાથી પહેલું સ્ટેશન રસોડું આવે છે, ત્યાં જઈને સીટી વગાડે છે કે ભૂખ લાગી છે, ભૂખ લાગી છે, ભૂખ લાગી છે. મમ્મી સ્ટેશન માસ્તર છે, નાસ્તાનું સિગ્નલ આપે છે. મમ્મી શું છે? એ ગાડીના સ્ટેશન માસ્તર છે અને એ નાસ્તાનું સિગ્નલ આપે છે. ચાલો નાસ્તો કરી લો એવું સિગ્નલ આપે છે. એન્જિનમાં ઢેબરા નાખો રે, એન્જિનમાં દૂધ ભરો રે, નિશાળ ભણી ભાગો રે. એન્જિનમાં ઢેબરા ભરી દેવાના એટલે ઢેબરા ખાઈ લેવાના, દૂધ ભરો, દૂધ ખાઈ લેવાનું અને પછી નિશાળ વડે ભાગે છે ગાડી, ભાગછૂટ 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 કરતી. નિશાળનું જંકશન આવ્યું છે, દફતર ઉપાડી ઉતર્યા રે, વર્ગમાં જઈ બેઠા રે, શબ્દો વાક્યો લખ્યા રે. તમારા જેવા નાના બાળકો શાળાએ જાય છે ને ત્યારે ગાડી બનાવે છે તેની વાત અહીંયા કરી છે. નિશાળનું જંકશન આવ્યું એટલે કે નિશાળ આવી ગઈ છે, દફતર ઉપાડીને ઉતરી ગયા છે, વર્ગમાં જઈને બધા બેસી ગયા છે અને શબ્દો અને વાક્યો તમારા જેવા નાના નાના બાળકો લખે છે. તમે પણ વર્ગમાં શબ્દ લખતા હશો. આગળ જોરથી ગીતો ગાયા રે, દાખલા બધા ગણ્યા રે, એન્જિનમાં ઉંદર બોલ્યા રે, ભૂખ ભૂખ ભૂખ. થોડી વાર માટે જોરથી ગીત ગાય છે, બધા દાખલા ગણે છે અને ફરી પાછા એન્જિનમાં ઉંદર બોલ્યા એટલે પાછી ભૂખ લાગી ગઈ અને એન્જિન બોલે છે ભૂખ ભૂખ ભૂખ. સિગ્નલ ક્યારે મળશે રે, ઘરકામ ઝટપટ લખો રે, સામાન જલ્દી ભરો રે, ગાડી અમારી ઉપડે રે, ભાગછૂટ ભાગછૂટ ભાગછૂટ. ફરીથી પાછું એમ કહે છે સિગ્નલ ક્યારે મળશે, એટલે કે હવે તો બાળકો ઘરે જવાની રાહ જુએ છે. સિગ્નલ મળે એટલે કે શાળાની અંદર રજાનો ઘંટ વાગે એટલે બધા બાળકો ઘરે જાય. ઝટપટ છે ને ઘરકામ લખો એટલે ગૃહ કાર્ય લેશન શાળામાં આપે તે જલ્દી લખી નાખો, જલ્દી સામાન ભરી લેવો અને હવે પાછી ગાડી ઉપડે છે. એ જો ઘર આવ્યું રે, મમ્મી રાહ જુએ રે, બ્રેક જલ્દી મારો રે, ચુઈ ચુક. જો હવે કે ઘર આવી ગયું છે, મમ્મી તો રાહ જોઈ રહ્યા છે, જલ્દી બ્રેક મારો. બ્રેક કેવી રીતે લાગે? ચુઈ ચુક. સામાન જલ્દી ઉતારો રે, થાળી જલ્દી પીરસો રે, ભૂખ અમને લાગી રે, ભૂખ ભૂખ ભૂખ. હવે ઘરે જઈને જલ્દી છે ભૂખ લાગી છે એટલે કે જલ્દી સામાન ઉતારી નાખો, થાળી જલ્દી આપી દો, પીરસી દો અમને થાળીમાં, ભૂખ અમને લાગી રે, ભૂખ ભૂખ ભૂખ. આવું સરસ મજાની કવિતા છે. તમારા વર્ગખંડમાં તમારા શિક્ષક શ્રી ગવડાવે તે મુજબ તમારે ગાવાની છે. આગળ જોઈએ. એક, તમને કઈ પંક્તિ ગાવાની મજા પડી તે ફરીથી ગાઓ. મને તો મમ્મી સ્ટેશન માસ્તર છે, નાસ્તાનું સિગ્નલ આપે છે, એન્જિનમાં ઢેબરા નાખો રે, એન્જિનમાં દૂધ ભરો રે, નિશાળ ભણી ભાગો રે, ભાગછૂટ ભાગછૂટ ભાગછૂટ. આ પંક્તિ મને ગાવાની મજા પડી. તમને કઈ પંક્તિ ગાવાની મજા પડે છે તે તમારે અહીંયા લખવાની છે. મેં જે પંક્તિ લખી છે એ જ પંક્તિ લખવી જરૂરી નથી. તમે તમને મનગમતી કોઈ પણ પંક્તિ અહીંયા લખી શકો છો. બીજું જોઈએ, કાવ્યના કયા કયા શબ્દો તમને યાદ રહી ગયા. મને કાવ્યના એન્જિન, સ્ટેશન, ઢેબરા, દૂધ, નિશાળ, દાખલા, ગીતો, સિગ્નલ આ બધા શબ્દ યાદ રહી ગયા. તમને જે શબ્દ યાદ રહ્યા હોય તે તમારે અહીંયા લખવાનું છે. આગળ, તમને ભૂખ લાગે ત્યારે શું કરો છો? મને ભૂખ લાગે ત્યારે હું નાસ્તો કરી લઉં છું અથવા ભોજન કરું છું. 4, મમ્મી ક્યારે ક્યારે તમારી રાહ જુએ છે? તો હું શાળાએ જાઉં ત્યારે, રમવા જાઉં ત્યારે મમ્મી મારી રાહ જોવે છે. તમારી રાહ મમ્મી જ્યારે જોતી હોય ત્યારે તમારે લખવાનું છે. 5, તમને રેલગાડીમાં બેસવું ગમે? કેમ? હા હો, મને તો રેલગાડીમાં બેસવું ખૂબ જ ગમે. તેમાં આરામથી મુસાફરી થાય, ટ્રાફિક જામ ન થાય,
એટલા માટે મને રેલગાડીમાં બેસવું ગમે છે. 6. રેલગાડીની જેમ અવાજ કરી બતાવો. તમારે વર્ગખંડમાં છુક 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 એવો અવાજ કરી બતાવવાનો છે. 7. તમને કોના કોના અવાજ કાઢતા આવે છે? કાઢી બતાવો. તમને જે અવાજ કાઢતા આવડતું હોય એ તમારે વર્ગખંડમાં કાઢી બતાવવાના છે. જે પ્રાણીના, પક્ષીઓના કે કોઈ વાહનના અવાજ તમને કાઢતા આવડતું હોય તો તમે તમારા વર્ગખંડમાં કાઢી બતાવજો. હવે પહેલું છે, ગીતના આધારે પંક્તિ સાચી હોય તો છુક છુક બોલવાનું છે અને ખોટી હોય તો ચુઈ ચૂક એમ બોલવાનું છે. હવે આપણે ગીતના આધારે પંક્તિ જોઈએ. પહેલી પંક્તિ છે, પપ્પા સ્ટેશન માસ્તર છે. તો ભાઈ ચુઈ ચૂક, પપ્પા ક્યાં સ્ટેશન માસ્તર હતા? સ્ટેશન માસ્તર તો મમ્મી હતા. એટલે આપણે ખોટી છે એટલે ચુઈ ચૂક એમ બોલીશું. બીજું છે, નિશાળનું જંકશન આવ્યું રે. તો લખીશું છુક છુક. હા, નિશાળનું જંકશન ગીતમાં આવે છે. ત્રીજું, એન્જિનમાં રોટલી ભરો રે. તો ચુઈ ચૂક. એન્જિનમાં તો પૂરી ભરવાની વાત છે, દૂધ ભરવાની વાત છે. ચોથું છે, રમવા જલ્દી ઉપડો રે. તો ચુઈ ચૂક. રમવા જલ્દી ઉપડવાની વાત નથી. 5. ઘડિયાળનો ડંકો તૂટો રે. તો ચુઈ ચૂક. ગીતમાં ક્યાંય ઘડિયાળનો ડંકો તૂટતો નથી. 6. મમ્મી રાહ જુએ રે. તો છુક 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 છુક. હા, મમ્મી રાહ જુએ છે. 7. એન્જિનમાં ઉંદર બોલા રે. તો છુક છુક. હા, ભૂખ લાગે ત્યારે એન્જિનમાં ઉંદર બોલે છે. 8. રોજ સાંજે ઉપડે રે. તો ચુઈ ચૂક. રોજ સાંજે નથી ઉપડતી, રોજ સવારે ઉપડે છે. આવી રીતે જે પંક્તિ સાચી હોય તેની સામે છુક છુક અને ખોટી હોય ત્યાં ચુઈ ચૂક લખવાનું છે. આગળ જોઈએ બીજું છે, રેલગાડીના ડબ્બામાં ગીતનો શબ્દ આવતો હોય તે પૈડામાં લાલ રંગ કરવાનો છે અને ન આવતો હોય તેમાં વાદળી રંગ કરવાનો છે. અહીંયા રેલગાડી તમે જોઈ શકો છો. તેની અંદર જો અહીંયા શબ્દ આપેલા છે રસોડું, નાસ્તો, પૂરી, ઘરકામ અને સિગ્નલ. એમાંથી જે શબ્દ ગીતમાં આવતો હોય ને ત્યાં લાલ રંગ કરીએ તો રસોડાની અંદર, નાસ્તાની અંદર, ઘરકામ ને સિગ્નલ એની અંદર છે એ શબ્દ આવતો હોય તેથી લાલ કરીશું. અને અહીંયા છે પૂરીની અંદર અને એન્જિનની અંદર કોઈ શબ્દ નથી લખ્યો તેથી એની અંદર છે એ આપણે વાદળી રંગ કરવાનો છે. આગળ જોઈએ ત્રીજું, છુક છુક કરતા ઊભા થાવ અને રેલગાડી બનાવીને આ અમારી ગાડી છે એ ગીતનો અભિનય કરો. તમારે તમારા વર્ગખંડમાં છુક છુક કરતા ઊભા થવાનું છે અને ગીતનો અભિનય કરવાનો છે. ચોથું, ગીતના આધારે પંક્તિ સુધારીને ફરીથી લખો. 1. થેલો ઉપાડી ઉતર્યા રે. તો દફતર ઉપાડી ઉતર્યા રે એમ સાચું વાક્ય થશે. બીજું છે, દાદી રાહ જુએ. દાદી નહીં, મમ્મી રાહ જુએ રે. ત્રીજું વાક્ય છે, પેટમાં બિલાડા બોલ્યા નહીં, પેટમાં ઉંદર બોલે છે. 4. પીપુડી ત્યાં વગાડે રે. પીપુડી નહીં પણ સીટી વગાડે રે. 5. ભોજન જલ્દી પીરસો રે. ભોજન નહીં, થાળી જલ્દી પીરસો રે એવું આ ગીતમાં આવે છે. 5. શિક્ષક શ્રીની મદદથી પંક્તિઓનું ગાન કરો અને અભિનય કરો અને બીજી પંક્તિઓ ઉમેરો. અહીંયા સુરતથી ગાડી આવી રે હો બાળકો એવું સરસ મજાનું ગીત છે તે આપણે આગળ વધારવાનું છે. એ ગાડીમાં કોણ કોણ બેઠું રે હો બાળકો, એ ગાડીને ઊભી રાખો રે પો પો. અમદાવાદથી ગાડી આવે રે હો બાળકો, એ ગાડીમાં કોણ કોણ બેઠું રે હો બાળકો, એ ગાડીને જલ્દી હાંકો રે પો પો. હવે અહીંયા ખાલી જગ્યા છે એ પૂરી અને આગળ આપણે પંક્તિ લખીએ તો લખી શકાય, રાજકોટથી ગાડી આવી રે હો બાળકો. અહીંયા તમે રાજકોટ લખ્યું, અહીંયા કોઈ પણ સિટીનું નામ તમે લખી શકો છો, રાજકોટ જ લખવું જરૂરી નથી. એ ગાડીમાં કોણ કોણ બેઠું રે હો બાળકો, એ ગાડીને પાછી વાળો રે પો પો. હવે ખાલી જગ્યા છે ત્યાં પાછું લખી શકાય, વડોદરાથી ગાડી આવી રે ઓ બાળકો, એ ગાડીમાં કોણ કોણ બેઠું રે હો બાળકો, એ ગાડીને જલ્દી હાંકો રે પો પો. આવી રીતે આપણે ખાલી જગ્યા પૂરતું જવાનું છે અને આગળ પંક્તિ બનાવતું જવાનું છે. હવે ગાડી ક્યાંથી ક્યાંથી આવી હશે, તમે જે શબ્દ ઉમેર્યા એ બોલવાના છે અને તમારા મિત્રએ કયા શબ્દ ઉમેર્યા એને પૂછવાના છે. હવે તમારા વર્ગખંડમાં આવું લખાવે તો મેં લખ્યા હતા એ શબ્દ રાજકોટ અને વડોદરા લખ્યા હતા, મારા મિત્રએ સુરત અને અમદાવાદથી
તમે કોઈ પણ સિટીના નામ અહીંયા લખી શકો છો. દરેક વિદ્યાર્થીનો જવાબ અલગ હશે. તમારા મિત્રોએ લખેલા નામ પણ અહીંયા લખવાના છે. હવે આગળ એક સરસ મજાની વાર્તા છે, રાજા ખાય રીંગણા. તે વાર્તા જોવાની છે. એક હતા રાજા. રાજાને રીંગણા બહુ ભાવે બહુ, તોય કોઈ રાજાને રીંગણા આપે નહીં. રાજાથી તે વળી રીંગણા ખવાય? એમને તો પરવળ ને વટાણા ને વાલોળ ને તુવેર ને એવા સારા શાક ખવાય. રાજા હતા ને એને રીંગણા બહુ ભાવતા હતા, પણ કોઈ રીંગણા એને લાવી નહોતા આપતા. બધા એમ કે રાજાને થોડા રીંગણા ખવાય, રાજા તે વળી રીંગણા ખાય? એમને તો પરવળ ખવાય, વટાણા ખવાય, વાલોળ ખવાય, તુવેર ખવાય, એવા સારા શાક હોય ને એ જ ખવાય, એમ બધાય કે. રીંગણા કોઈ ખાવા આપે નહીં. એક દિવસ થયું એવું કે રસોડામાં નવો રસોઈયો આવેલો. એને બિચારાને એવી કશી ખબર નહીં. એ તો રીંગણાનું ચટાકેદાર ભડથું બનાવ્યું અને રાજીની થાળીમાં પીરસ્યું. એક દિવસ છે એ નવો રસોઈયો આવે છે. એને આવી કોઈ વાતની ખબર નહીં કે રાજાને રીંગણા ના બનાવી અપાય. એણે તો ભાઈ રીંગણાનું ચટાકેદાર ભડથું બનાવી આપ્યું અને રાજાને આપ્યું. રાજાને તો એ ભાવતું જ હતું. એમને તો ભાવતું ભોજન મળી ગયું. રાજા થઈ ગયા રાજી. વખાણ કરતા જાય અને ખાતા જાય. ભાઈ, ખાવા જેવી જો કોઈ ચીજ હોય તો રીંગણા અને રીંગણાનું ભડથું. રાજાને તો ભાવતું જ તું, પણ બીજા કોઈ ખાવા નહોતા આપતા. એટલે રાજા તો ભાવતું તું ને ભોજન મળી ગયું. એટલે રાજા રાજી થઈ ગયા. વખાણ કરતા જાય ને ખાતા જાય. વખાણ કરતા કરતા કે ભાઈ, ખાવાની કોઈ ચીજ હોય ને તો રીંગણા અને તેનું ભડથું છે, એમ કરતા જાય. અને રાજા આ રીંગણાનું ભડથું ખાતા જાય છે. અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો, રાજા છે એ રીંગણાનો ઓળો ખાય છે. હજુરિયા આસપાસ હાજર હતા. હજુરિયા એટલે એમના સેવકો, એને હજુરિયા કહેવાય. તે આસપાસ રાજા પાસે હતા. રાજાજીને રીંગણા ભાવ્યા. રાજી થઈને એમણે ખાધા ને વખાણે કર્યા ખરા. હજુરિયાઓ પણ રીંગણાની વાહ કરવા માંડી. એક કહે, રાજાજી, રીંગણ એટલે બસ રીંગણ, એના જેવું બીજું એક શાક નહીં. રાજા હોય એના હજુરિયા હોય એને રાજાના વખાણ જ કરવા પડે. જો વખાણ ન કરે તો રાજા ગુસ્સે થઈ જાય. એટલે હજુરિયાઓ પણ કહે છે કે વાહ રાજા વાહ, કેવા સરસ રીંગણા એટલે રીંગણા જેવું બીજું કાંઈ નહીં. આવું હજુરિયા પણ વખાણ કરવા લાગે છે. બીજો કહે છે, હાસ તો વળી રીંગણા એ તો શાકનો રાજા કહેવાય, બધા શાકમાં એકમાત્ર વાહ એની જ થાય. બીજોય વળી વખાણ કરે છે. એ કે હાસ તો વળી સાચી વાત છે, રીંગણા એટલે તો શાકનો રાજા કહેવાય, બધા શાકમાં એકમાત્ર શાક એટલે રીંગણા. ત્રીજો પાછો બોલે છે, અરે એનો રંગ તો જો કમાલનો છે, પરવળ કે ટીંડોળીનો રંગ એવો નહીં હો ભાઈ. રીંગણા કહે છે, કેવા જાંબલી રંગના સરસ મજાના છે, એનો રંગ તો જો કમાલ છે. પરવળ કે ટીંડોરા એની અરે કાંઈ ન આવે હો ભાઈ, એનો રંગ કાંઈ ન કહેવાય. તપાસો ચોથો વળી બોલે છે, અરે રંગની ખૂબી છે એવું નથી, એના જેવો ઘાટ, એના જેવું રૂપ બીજે હોય તો બતાવો. ચોથો પાછો ફરી એનાથી આગળ આવીને કહે છે કે ભાઈ રંગ છે એવું ખૂબી નહીં હો ભાઈ, એનો ઘાટ જોવો, એનું રૂપ જોવો, રીંગણા જેવું બીજું કોઈ નહીં, બીજું હોય તો બતાવો. પાંચમો કહે, અને એનો સ્વાદ તો નો પૂછો વાત. પાંચમો પાછો એનાથી વધુ આગળ જાય છે. એ કહે છે એનો સ્વાદ તો જોવો, નો પૂછો વાત, આવો સ્વાદ ક્યાંય જોવા ન મળે. અરે એનું તો ડીટ્યું પણ રીપાળું, શ્યામ રંગ રીંગણનો ને લીલો રંગ ટીંડાનો, જુઓ તો કેવો શોભે છે. પહેલા હજુરિયો પાછો થોડોક આગળ કહે છે કે ભાઈ એનું ડીટું તો પણ જુઓ કેવું રૂપાળું, શ્યામ રંગ રીંગણનો ને લીલો રંગ ડીટાનો. શ્યામ રંગનું રીંગણું છે અને લીલું એનું ડીટું છે, કેવું રીંગણું શોભે. વળી બીજો કહે છે, શી એમાં લિજ્જત, ગુણમાંય પાછા ગુણકારી, ખાવ ને ખેલો. એમ કે છે વાહ શું લિજ્જત છે, લિજ્જત એટલે મજા, અને ગુણમાંય ગુણકારી, એના ગુણ પણ બહુ સારા છે. આવું ખોટા વખાણ કરતા જાય છે. રાજાને રીંગણા ભાવ્યાને વાત પછી તો બધે પ્રસરી ગઈ. દરબારમાં એના વખાણ થયા. દરબારની ચર્ચા નગરમાં પહોંચી, શેરીએ પહોંચી, પાદર ખેતર વાડી બધે જ બસ રીંગણા વખણાય. આ વાત છે બધે ફેલાઈ ગઈ કે રાજાને કે તો બહુ રીંગણા ભાવ્યા. બધે વાત પ્રસરી ગઈ. એના દરબારમાં, રાજાના દરબારમાં, નગરમાં ચર્ચા થઈ કે ભાઈ રાજાને તો રીંગણા બહુ ભાવે છે. બધે શેરીએ વાતું થાવી, ખેતરમાં પાદરમાં વાડીએ બધે બસ વાતું થાય, રીંગણ એટલે રીંગણ હો, બાકી કાંઈ નહીં. રાજાને ભાવે એટલે પછી સૌને ભાવવા માંડે.
રીંગણાનું વાવેતર વધ્યું, રીંગણાનો પાક વધ્યો, બજારમાં ઢગલે ઢગલા રીંગણા મળવા માંડ્યા. પણ હવે બધા રીંગણાનો ભાવ માગે. રાજાને ભાવે છે, રાજા ખાય છે એટલે સસ્તું હોય નહીં, અને રીંગણાના ભાવ ઊંચા ગયા. મોંઘા તોય લોકો રીંગણા તો ખરીદે ને ખાય. કેવું થયું? રાજાને રીંગણા ભાવે એટલે કે બધાને ભાવે. રીંગણાનું વાવેતર વધી ગયું, પાક બહુ વધવા માંડ્યો, ને બજારમાં ઢગલે ઢગલા રીંગણાના થવા માંડ્યા. પણ હવે બધા રીંગણાનો ભાવ માગે. બધાને એમ કે છે કે અમારે રીંગણાનો ભાવ તો આવે ને, રાજાને ભાવે છે, રાજાને ખાય છે, રાજા ખાય છે, એ થોડું સસ્તું હોય. એટલે રીંગણાનો ભાવ આપવા મળે. રીંગણાના ભાવ તો ઊંચા થવા માંડ્યા. રીંગણાના ભાવ વધી ગયા. મોંઘા તોય લોકો રીંગણા ખાય. એટલા મોંઘા હતા તોય લોકો રીંગણા ખાય કે રાજા ખાય એટલે આપણે ખાવા જોઈએ. બધા લોકો ખરીદે અને ખાય. હવે તો રાજાજીને રસોડે રોજ રીંગણાનું શાક થવા માંડ્યું. રાજાના રસોડામાં છે રોજ રીંગણાનું શાક થાય. કોઈ દાડો ઓળો કે કોઈ દાડો રવૈયા. રવૈયા એટલે આખા રીંગણાનું શાક કરે ને એને રવૈયા કહેવાય. કોઈ દાડો ઓળો બને એટલે ભડથું, રીંગણાનું ભડથું આપણે કેવી. ક્યારેક રીંગણાનું ભડથું બને, ક્યારેક આખા રીંગણાનું શાક બને. અને દરરોજ રાજાને રીંગણાનું શાક. થોડો સમય તો રાજાએ હોંશે હોંશે ખાધું. પણ પછી એમને એક દિવસ થયું કે આ શું, રોજ રીંગણા, રોજ રીંગણા, આ તો કાંઈ વાત છે. રોજ તે કાંઈ ભાવતા હશે રીંગણા. એક દિવસ રાજાજી જમવા બેઠા, થાળીમાં રીંગણાનું શાક આવ્યું. રાજા કહે, છી છી છી, આ શું, રીંગણાનું તે કાંઈ શાક છે? અને દીદાર તો જો, જરા સમજો તો ખરા, રાજાની થાળીમાં વળી રીંગણા હતા છે. હવે રાજા છે ને એ રીંગણા ખાઈને કંટાળ્યા. રાજા છે એક દી જમવા બેઠા અને થાળીમાં શાક આવ્યું, અને રાજા ખીજાણા. રોજ રોજ રીંગણા કે, આ કાંઈ વાત હોતી હશે કે? આવું કાંઈ હોય રોજ રોજ રીંગણા? દરરોજ રીંગણા કાંઈ ભાવે? એક દિવસ રાજાજી જમવા બેઠા, થાળીમાં ફરી રીંગણાનું શાક આવ્યું. રાજા કહે, છી છી છી, આ શું, રીંગણાનું તો કાંઈ શાક હોતું હશે કે ભાઈ? આનું દીદાર તો જુઓ, રીંગણું તો જુઓ કેવું ખરાબ લાગે છે. જરા સમજો તો ખરા, રાજાની થાળીમાં તે વળી રીંગણા હોતા હશે? રાજાની થાળીમાં તમે દરરોજ દરરોજ રીંગણા આપી દો છો. રાજા ખીજાઈ ગયા. હજુરિયા તો હાજર જ હતા. રીંગણા વાળી થાળી લઈ લીધી અને બીજી નવી થાળી મુકાઈને નવેસરથી ભાવતા ભોજન પીરસાય. એક હજુરીએ કે, અક્કલ વગરના લોક, રીંગણાનું તો કાંઈ શાક થતું હશે ને, થાય તો એ રાજાની થાળીમાં પીરસાય. હવે હજુરિયા ફરી ગયા. આ હજુરિયા બધા ફરી ગયા. રાજા કે એમ જ કરવાનું. એને પાછી થાળી લઈ લીધી અને પહેલો પાછો હજુરિયા બોલ્યો, હું અક્કલ વગરના કે રીંગણાનું કાંઈ શાક હોતું હશે? અને વળી રાજાની થાળીમાં કે રીંગણા પીરસાય? ફરી ગયા બધા. તો બીજો વળી પાછો ફરીને બોલે છે, એનો રંગ તો જુઓ, કાળો કાળો મેચ જેવો છે. હમણાં બધા વખાણ કરતા હતા ને હવે ફરી ગયા. બોલો. ત્રીજો કે, રંગ કાળો ને પાછો ઘાંટે એવો, દીઠો એનો ગમે એવો. ત્રીજો પાછો કે છે, રંગ તો કાળો પણ એનો ઘાંટે નહીં થારો, જોવો જ ખરા, રીંગણા પીરસાય રાજાને કે? ચોથો કહે છે, ને સ્વાદ એનો ચસ્કો મોઢામાં એનો પેસે, ના ના, આ શાક તે કાંઈ ખવાતું હશે. ચોથો પાછો ફરથી બોલ્યો એ એનથી આગળ. હવે બધા જો રીંગણાના વખાણ કરતા હતા, હમણે હવે રીંગણાની વિરુદ્ધમાં બોલવા માંડ્યા. તે એમ કે છે એનો સ્વાદ તો છો, આ મોઢામાં ન જાય કે આવું ખવાતું હશે? ના ના, આ શાક તે ખાતું હશે. પાંચમો પાછો કે છે, નહીં રૂપ, નહીં રંગ, નહીં સ્વાદ, બસ એમ જ રીંગણા. એ તો વળી ખવાતું હશે. એને કાંઈ રૂપ નથી, એને રંગ નથી, એને સ્વાદ નથી, રીંગણા ખવાતા છે. હમણાં એ જ વ્યક્તિ એમ કહેતો હતો કે કેવું સરસ રૂપ છે, કેવો એનો રંગ છે, કેવો એનો સ્વાદ છે. હવે એ ફરી ગયો. રાજાને ન ભાવ્યું એટલે ફરી ગયો. હજુરિયા તો તરત ફરી જાય. પછી તો રાજાજીને રસોડે રીંગણા આવતા બંધ થઈ ગયા. બીજે દિવસે વાત દરબારમાં પહોંચે. રાજાજીને રીંગણા ભાવ્યા નહીં, રાજાજીએ રીંગણા ખાધા નહીં. હવે રાજાને રસોડે રીંગણા પાછા આવતા બંધ થઈ ગયા. રાજા ન ભાવ્યા ને એટલે. અને પાછી નગરમાન, ગામમાં, શેરીઓમાં, પાદરમાં, વાડીઓમાં, ખેતરમાં બધે વાત ખેલાણી કે ભાઈ હવે રાજાને રીંગણા ભાવતા નથી, રાજાએ ખાધા નહીં. રીંગણ તે કાંઈ ખાવા જેવું શાક છે? લોકોમાં વાત ચાલી. વાત ગામમાં ગઈ, ગામની શેરીમાં ગઈ, ખેતરમાં, પાદરમાં, વાડીમાં, બધે વાત પઈ ગઈ ફરીવાર પાછી. અને રીંગણ કાંઈ ખવાય? એનું તે કાંઈ શાક થાય? એવું બધા એવું કહેવા માંડ્યા. ઉલટા થઈ ગયા, બધા ફરી ગયા. કોઈ રીંગણ ખરીદે જ નહીં. રીંગણાના ઢગલે ઢગલા, કોઈને ભાવે ન પૂછે. રીંગણાના ભાવ ગગડી ગયા. મફતના ભાવે વિસાય પણ કોઈ લે નહીં. જો ખેડૂતો વાડીમાં રીંગણા વાવ્યા હતા એ રોવા લાગ્યા. એમનું તો વરસ નકામું ગયું. રીંગણ ઢોરને ખવડાવવા પડ્યા. બસ ત્યારથી રીંગણાના ભાવ ગગડ્યા. એમ કે છે હવે તો રીંગણા બધા ખરીદતા બંધ થઈ ગયા. રીંગણાના ઢગલે ઢગલા પણ કોઈ ભાવ પૂછે નહીં. ખેતરમાં બધા ખેડૂતોએ રીંગણા વાવ્યા હતા અને ઢગલે ઢગલા થઈ ગયા. ભાવ ગગડી ગયા. હવે કોઈ ભાવ એનું પૂછતું નહોતું.
મફતના ભાવે વેચાય, કોઈ લે નહીં. મફતના ભાવે રાજા નો ખાય ને કે આપણે થોડા ખવાય રીંગણા કે. જે ખેડૂતો વાડીમાં રીંગણા વાવ્યા હતા એ રોવા લાગ્યા, એમનું વરસ નકામું ગયું. રીંગણ ઢોરને ખવડાવવા પડ્યા. બસ ત્યારથી રીંગણાના ભાવ ગગડ્યા ત્યારથી રીંગણાના ભાવ ગગડી ગયા. રીંગણાના ભાવ ચડતા જ નથી. હવે સરસ મજાનો પાઠ છે. વિડીયોનો અહીંયા પહેલો ભાગ આપણે પૂર્ણ કરીએ છીએ. બીજા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.